આ વોલમાં મારે તમને તમામ દ્રશ્યો બતાવવા છે। તમે જુઓ, આ કોઈ રાત નથી, તમે જે દ્રશ્યો જોયા એ કોઈ રાત નથી, દિવસના દ્રશ્યો છે ને એ પણ મહાનગર અમદાવાદના દ્રશ્યો તમે જોયા કેવી રીતે ધમધમતું અને દોડતું ભાગતું અમદાવાદ આજે મેઘરાજાના કહેરના કારણે કેવી રીતે સ્તમી ગયું છે। તમે જુઓ, આ તમામ રસ્તાઓ પર અત્યારે ગાડીઓ લાઇટ ચાલુ રાખીને ચલાવવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે, કેમ કે અંધારપટ છે। તમે જુઓ, અંધારપટ જુઓ, તમને અંદાજો આવી શકે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે। અહીંયા તમે જુઓ, આ જુઓ, આ બધી તમામ ગાડીઓ આ રાતના દ્રશ્યો નથી। વિઝિબિલિટી પર તમે જુઓ, તમને બિલ્ડિંગ, બાજુની બિલ્ડિંગ એટલે કે પાસની બિલ્ડિંગ છે એ પણ દ્રશ્યમાન નહીં થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। કેવી રીતે જળભરાવ છે તમે જુઓ, પોશ એરિયાના રસ્તાઓ છે, પ્રહલાદનગર વિસ્તારના રસ્તાઓ છે, કેવી રીતે અહીંયા પાણી ભરાઈ ગયા છે। આમ તો અહીંયા મોટી ગટર લાઈનો નાખવામાં આવી છે, પણ મેઘરાજા એટલો બધો કહેર વરસાવી રહ્યા છે કે આ વરસાદી પાણીને ઓસારવા માટે એ ગટર લાઈનો પર સક્ષમ નથી। મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, વરસાદી બ્રેકિંગ સામે આવી રહ્યું છે, જ્યાં અમદાવાદમાં ધોધમાર વરસાદ યથાવત છે 3 વાગ્યાથી, એટલે કે 1 કલાકથી અવિરતપણે જાણે કે આગ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ પૂરા અમદાવાદમાં જોવા મળી રહી છે। એક બાદ એક અંડરપાસ પણ બંધ થઈ રહ્યા છે। ઉસ્માનપુરા અંડરપાસ બંધ થયું છે, મીઠાખડી અંડરપાસ બંધ થયું છે, અખબારનગર અંડરપાસ બંધ થયું છે। એટલે તમે વિચારો, અત્યારે હાલ જે મોટા અંડરપાસ છે, જ્યાંથી વાહન વ્યવહાર થતો હોય છે, જે કનેક્ટિવિટી માટે કામ આવતું હોય છે, તે અંડરપાસ એક બાદ એક બંધ થઈ રહ્યા છે। ઉસ્માનપુરા અંડરપાસ બંધ થયું છે, સાથે મીઠાખડી અંડરપાસ પણ બંધ થયું છે, અને અખબારનગર અંડરપાસ પણ બંધ થયું હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમારા સંવાદદાતા અર્પણ સતત અમદાવાદના રસ્તાઓ પરથી તમામ દ્રશ્યો, તમામ વિઝ્યુઅલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે। અર્પણ પાસે જઈશું। અર્પણ, અંડરપાસ અત્યારે બંધ થઈ ગયા છે, કયા અંડરપાસ બંધ થયા? હાલ માહિતી મળી રહી છે કે લગભગ પોણો કલાકનો જે વરસાદ છે, જે અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યો તેના કારણે સમગ્ર શહેરમાં ફરીથી એકવાર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અને આ પરિસ્થિતિ વચ્ચે શહેરના જે 3 અંડરપાસ છે, મીઠાખડી, પરિમલ અને અખબારનગર, માફ કરશો ઉસ્માનપુરા, આ 3 જે અંડરપાસ છે તેને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો નિકાલ થાય જે ઝડપે તેનાથી 4 ગણી ઝડપે ઉપરથી વરસાદ આવી રહ્યો છે। એટલે અખબારનગર, મીઠાખડી અને ઉસ્માનપુરા આ 3 અંડરપાસ છે તે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, અને હજી પણ જે તીવ્રતા સાથે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા શહેરની પરિસ્થિતિ હજી કેટલી વધુ બગડશે તેનો હાલ હજી અંદાજ નથી આવી રહ્યો છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે અર્પણ। નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું તો એક બાદ એક જે અપડેટ સામે આવી રહી છે તે અમદાવાદવાસીઓની મુશ્કેલી વધારી રહી છે। જી હા, એક તો અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ આમ તો ખુશી લઈને આવતો હોય છે, ઉત્સાહ લઈને આવતો હોય છે। આ વરસાદ પણ જ્યારે શરૂ થયો ત્યારે અમદાવાદવાસીઓ ખુશ હતા કે જન્માષ્ટમીમાં વરસાદની શરૂઆત થઈ છે, પણ અમદાવાદવાસીઓને ક્યાં ખબર હતી કે અવિરતપણે વરસતો વરસાદ આખરે કેવી રીતે તેમની માટે આફતનું પાણી સાબિત થાય છે।